વર્તમાન સમયમાં મંકીપોક્સ વાયરસે હાહાકાર મચાવ્યો છે. તેના સંદર્ભે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારની સૂચનાને અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ એડલ્ટ દર્દીઓ માટે PMSSY બિલ્ડિંગમાં અને બાળ દર્દીઓ માટે MCH જનાના બિલ્ડિંગમાં 10-10 બેડના આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર હેતલ ક્યાળાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ સિવિલમાં જુદા જુદા 2 વિભાગમાં કુલ 20 બેડના 2 આઇસોલેશન બોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. મંકીપોક્સ દર્દીઓની તમામ સારવાર સિવિલમાં જ થશે, પરંતુ શંકાસ્પદ દર્દીના બ્લડ સેમ્પલ અમદાવાદ સિવિલ ખાતે સેન્ટ્રલ લેબમાં મોકલવામાં આવશે. વોર્ડમાં મેડિસિન અને ચામડીના તબીબો દર્દીઓને સારવાર કરશે, જેના માટે દવાઓનો પણ પૂરતો સ્ટોક સંગ્રહ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ મંકીપોક્સ માટે એકદમ એલર્ટ રહેવા માટેની સૂચના હતી અને એના પરિપત્ર અનુસાર અત્રેની હોસ્પિટલ PDU સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એડલ્ટ દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ PMSSY સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બાળકો માટે MCH હોસ્પિટલની અંદર બાળકોના વિભાગમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ. આ પ્રકારના દર્દીઓને આપણે આઇસોલેશનમાં રાખવા પડે કે જેથી તેનો ચેપ બીજાને ના લાગે. તેમજ આઇસોલેશન વોર્ડમાં આ મંકીપોક્સના રોગ બાબતની સારવારની તમામ દવાઓ, તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એક વસ્તુ બીજી, ગાઈડલાઈન મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે અને ત્યાં જ એની સેન્ટ્રલ લેબોરેટરીની બી સ્થાપના કરવામાં આવી છે અને અત્રેના સસ્પેક્ટેડ કેસના લેબોરેટરી સેમ્પલ અમદાવાદ ખાતે મોકલી અને કન્ફર્મ કરવા માટે મોકલવામાં આવશે. અત્યાર સુધીની આ પ્રકારની ગાઈડલાઈન છે. વખત આગળ જતા જે કંઈ નવી ગાઈડલાઈન આવશે એ પ્રમાણે હોસ્પિટલ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કોઈ કેસ નથી.